પૃથ્વીનો છેડો ઘર. આપણે લાસ્ટ ટાઈમ એક વિડીયો બનાવ્યો હતો કે માણસ આખી દુનિયામાંથી થાકીને ઘરે આવે, બરાબર? તો ઘેર એવી આશાથી આવતો હોય કે ઘેર મને શાંતિ મળશે. પણ આની અંદર પ્રશ્ન એ હતો, આપણા એક મિત્ર હતા મુનીર મંસૂરી કરીને, એને મને આ સવાલ કર્યો હતો કે માણસ દુનિયામાંથી થાકીને તો ઘરે આવે, બરાબર, સુખ શાંતિની આશામાં. કદાચ જો ઘેરથી વ્યક્તિ થાકે તો એને જવું ક્યાં આગળ? તો આ આપણા વિડીયોના રિવ્યૂ ઘણા બધા સારા એવા આવ્યા હતા. એમાં તો 2-4 લોકોના પણ તો ફોન પણ આવ્યા હતા, કહેવાય કે જેમની લાઈફની અંદર ઘણું બધું પરિવર્તન આવ્યું. એક તો કિસ્સો મને એને એવો કીધો એક ભાઈએ ફોન કરીને કે બંને પતિ પત્ની એના કુટુંબમાં આવો કોઈક વિવાદ ચાલતો હતો. તો હાલત એટલા સુધી આવી ગઈ હતી કે છૂટાછેડા લેવા પડે એવી તૈયારીઓ હતી. હવે કદાચ ખબર નહીં, એક બધા વાયા કોઈને વોટ્સએપમાં આ લોકોના વિડીયો ફોરવર્ડ કરીને આ લોકોએ વિડીયો આખે જોઈ લીધો, એટલે એમનો આઈડિયા આવ્યો. હવે જે ભાઈના છૂટાછેડા થવાના હતા ને, એ ભાઈએ ફોન કરીને એવું કીધું કે મને કેમ કે મારી જિંદગીમાં એકદમ પરિવર્તન આવ્યું. હવે વ્યક્તિ ઊંઘ્યો તો, સવારે ઉઠ્યો એટલે એની વાઈફ જે છે જેના જોડે એને છૂટાછેડા લેવાના હતા એનું માથું દબાવતી હતી. એટલે એને પૂછ્યું કે કેમ ભાઈ, કેમ આવું, શું થયું જિંદગીમાં પરિવર્તન, એકદમ બધું ચેન્જ થાય આપણને થોડી નવી તો લાગે ને. એટલે એને એની ભૂલ સમજાઈ જાય. એટલે જો કહેવાનો મતલબ કેવું કે અત્યારે સંસારની અંદર કે આપણા કુટુંબમાં જોઈએ તો ઘણા બધા એવા સંબંધો કે જે કહેવાય એકદમ તૂટવાના આરા ઉપર હોય. લોકોને ઈગોની, એકબીજા વચ્ચે ઈગોની લડાઈ થતી હોય. લોકોને કેવું હોય કુટુંબની અંદર કે મારું કેવું થવું જોઈએ, હું કયું ઘરમાં બધો કરવો જોઈએ, બધાની અંદર આવો એક અહમ હોય. અને આવી રીતે બધાનો અંદર અહમ જ્યારે ટકરાય ત્યારે કુટુંબમાં ઝઘડા થતા હોય. અને અત્યારે કેવું હોય, પુરુષની હાલત કેવી હોય કે પત્ની કે તો પત્ની કે, હવે પત્ની કે તમારી મમ્મી મને ઓમ કે તેમ કે, તમારા આવું કે અમારા આખુદાર બોલ કરે છે, તો એ ટાઈમે જવું કહો. હવે પુરુષને તો પાછું એ બી ખરું, એક બાજુ પત્ની બી કહે અને એક બાજુમાં એની મમ્મી પણ કહે કે તારી બહુ કહેવું નહીં માનતી, ખાવાનું બરાબર નહીં બનાવતી, વહેલા ઉઠતી નહીં. આ બધા અલગ અલગ કુટુંબ, અલગ અલગ ટાઈપના આ બધા પ્રશ્નો હોય છે. કુટુંબની અંદર દરેક લોકોના આ પ્રશ્નો ફેસ થતા હોય છે. હવે આવી હાલતમાં પુરુષ બચારો જાય કયો, પેલું કહેવાય ને સૂડી વચ્ચે સોપારી, સેન્ડવિચ જેવી પુરુષની હાલત થતી હોય છે. બંને બાજુથી પ્રેશર. મમ્મીનું કહેવું મને તો પત્ની રીસે જાય, પત્નીનું કહેવું મને તો મમ્મી રીસે જાય. આની અંદર આવા ઝઘડા કુટુંબ લોકો ટાઈમ ચાલતા હોય ને એટલે છેલ્લે એવું થાય, કોઈનું કોઈ સમાધાન ના થાય ને તો પછી છેલ્લે હાલત એવું હોય કે છૂટાછેડા લેવા પર યા તો મમ્મી પપ્પા અલગ રહેવા માંડે, છોકરો અલગ રહેવા માંડે. ઘણા તો કુટુંબી એવા પણ જોયા. આમ તો કેવો જનરલી કે સૌથી નાનો છોકરો હોય ને એ મમ્મી પપ્પા જોડે રહેતો હોય, બરાબર ને? પણ અત્યારે તો આપણે જોઈએ ને, ભલે એમ તો છોકરો એકના એક હોય પણ એની વહુને અને પત્નીને અને સાસુને, કોઈ પણ છોકરો હોય એના ઘેરથી અને એની સાસુને મેળ ના આવતો હોય ને એટલે લોકો અલગ અલગ રહેતા હોય. ભલે એમનો છોકરાનો મમ્મી પપ્પા ઉંમરલાયક હોય, ગરડો થઈ ગયો હોય, તો એકલો રહેતો હોય, જાતે ખાવાનું પીવાનું બનાવતો હોય અને આ બી લોકો અલગ રહેતો હોય. ઘણી જગ્યાએ તમને એવું જોવા મળે કે 3 ભાઈ હોય તો 3 ભાઈ બી અલગ રહેતા હોય અને મમ્મી પપ્પા અલગ રહેતા હોય. એટલે આજકાલ આ ઈગોની લડાઈમાં મું હાચો, પેલી ખોટી, ઓની મને ઓમ કીધું, ઓની મને આવું કીધું, આવી બધી મેટર અંદર આવી બધી વિખવાદની અંદર આજકાલ કહેવાય ને કુટુંબના પરિવાર બધા અલગ થઈ રહ્યા છે. તો આ બધાનું સોલ્યુશન કરવું કઈ રીતે? તો આનો બહુ બધો મેં ડિટેલમાં વિડીયો આગલા વિડીયો બનાવ્યો હતો. તમે લોકો કદાચ વિડીયો જોઈ ના હોય તો ચેનલની અંદર જઈને તમે વિડીયો જોઈ લેજો કે સંસારથી હારેલો વ્યક્તિ ઘેર આવે, ઘેરથી થાકેલો વ્યક્તિ કઈ જગ્યાએ જાય, તો તમને એની અંદર આઈડિયા મળશે. તો આપણે આ વિડીયોની અંદર આપણે પાર્ટ 2 તરીકે બનાવીએ કે હવે આની અંદર આપણે આગળ શું કરવું. ઘણા લોકોએ તો મને એ પણ કોમેન્ટ કરી હતી કે ભાઈ આનું કોઈ સમાધાન નહીં, કે મોત સિવાય આનો કોઈ રસ્તો નહીં. એક વ્યક્તિએ તો એવી કોમેન્ટ કરી હતી વિડીયોની અંદર કે આ બધી ખાલી કહેવાની વાતો હોય, મોત સિવાય આનું કોઈ સમાધાન નહીં, હું છેલ્લા 7 વર્ષથી મથું છું, આનું સોલ્યુશન નહીં આવતું. એ બધી વાત સાચી. એ ભાઈને પણ કીધું કે મોત સિવાય આનું કોઈ સમાધાન નહીં, પણ શું ફરક પડે? તમે મરી જાઓ, આજ તમે નહીં કે આજ તમે દુનિયા છોડીને જતા રહો તો ફરક કોને પડવાનો મને કહેજો. કોઈના વગર કોઈ વસ્તુ અટકતી નહીં. આપણા વગર કોઈનું કહેતા સુધી ઊભું રહ્યું અને આપણે મરી જઈએ તો મરી જવાથી તમને એવું લાગે કે તમારા સમસ્યાનું સમાધાન થઈ જશે, કે તમે મરી જાઓ છો, સંસાર છોડીને જતા રહેશો, તમારા લોકો માટે 5 સ્ટાર હોટલો કરીને તૈયાર રાખી કે તમે લોકો ત્યાં આગળ જઈને જલસા કરવાના છો. ના, મૃત્યુ એ સમાધાન નહીં. કોઈ પણ તારું હોય, બરાબર, તો એની ચાવી પહેલાં બને પછી તારું બને. એ સમસ્યા હોય તો હોમીનું સમાધાન હોય જ. આપણને તરસ લાગતી હોય તો પોણી તો હોય જ, પણ ખાલી પોણી ક્યાં છે આપણે હોગવું પડે. આપણે આડા રણમાં વલખો મારીએ તો એ થોડું પોણી મળતું છે. એ વસ્તુ એવી છે. આજકાલ વ્યક્તિ જ્યારે પણ આમ કંટાળી જાય ને, હતાશ થઈ જાય, ચાહે એ પારિવારિક પ્રોબ્લેમ હોય કે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય કે જીવનની અંદર કોઈ પણ જાતની સમસ્યાથી વધારે પડતો ઘેરે જાય ને, એટલે વ્યક્તિ જે વિચારતા હોય કે હું આત્મહત્યા કરું તો બધી સમસ્યાનું સમાધાન થઈ જાય. ના, આપણા મરવાથી કોઈને કોઈ ફરક નહીં પડતો હતો. તમે જોઈ લેજો, કોઈ પણ વ્યક્તિ મરી જાય
મરી ગયા પછી લોકો એને સ્મશાનમાં જ્યારે લઈ જાય, સ્મશાનમાં જ્યારે લઈ જાય ને, લઈ જતા તો ઘણા લોકો કહેવાય ને કે તો સ્મશાનથી પોખતા બી નહીં હોતા અને ઘણા લોકો અધમાંથી પાછા વળી જતા હોય છે. ઘણા લોકો તમને સ્મશાન લઈ જાય, તમારી લાશ પૂરી હરગી પણ ના રહી હોય અને લોકો એના પહેલાં સ્મશાન છોડી દેતા હોય છે. ઘણા લોકો સ્મશાનમાં જઈને તમારી લાશ હરગતી હોય અને હરગવાની તૈયાર થતી હોય, ત્યાં લોકો વાતો કરતા હોય કે ભાઈ હારો તો ભાઈ તેવો તો. ઘણા લોકો વખતે મસાલો ખાતા હોય, બીડી ફૂંકતા હોય છે. એટલે તમારા મરવાથી કોઈને કોઈ નહીં ફરક કરવાનો. આપણે ના હોય તો એવું નહીં વિચારવાનું કે દુનિયાનો કોઈ ફરક કરવાનો. ના, આપણે ના હોય તો ઉપરથી આપણું કુટુંબ છે, આપણું મમ્મી પપ્પા છે, આપણું ફેમિલી રખડી પડશે. એટલે કદી જિંદગીમાં આવું ક્યારેય ના વિચારું કે આપણા મરી જવાથી બધી સમસ્યાઓનું સમાધાન થઈ જશે. ના, મરી જવાથી સમસ્યાનું તો કોઈ સમાધાન થતું નહીં, બધી સમસ્યાઓ વધી જવાની. પણ તમે એક વસ્તુ વિચાર લો કે કોઈ બી વ્યક્તિ મરી જાય તો કોઈને એક દિવસ યાદ રાખે, 2 દિવસ યાદ રાખે, પછી લોકો ભૂલી જ હોય છે. મરવાથી આ સમસ્યાનું સમાધાન થતું હોય તો આપણે બધા મરી જ જઈએ. પણ ના, કમનસીબે મૃત્યુ એ સમસ્યાનું સમાધાન નહીં, સમસ્યા ઉપરથી વધારી દે છે. આજે આપણે વિચારતા હોય કે કોઈ પણ ઘટના કે કોઈ પણ પરિસ્થિતિ એવી આવે તો આપણે શું વિચારતા હોય કે મારી જિંદગીમાં તકલીફ કા ઘટના કા દુઃખ છે, તો આપણને દુઃખ ક્યારે મોટું દુઃખ લાગે કે આપણે દુઃખને એવું માની લઈએ છીએ કે આ દુઃખ મારી જિંદગીમાં કાયમી રહેવાનું જ છે, આ દુઃખ કદી મટવાનું જ નહીં. પણ આપણે તમે તમારી લાઈફની અંદર એકવાર નજર મારીને જોઈ લો કે ભૂતકાળમાં પણ તમે બહુ મોટો દુઃખ જોયો, એ દુઃખ આપણને હાલ જોવા મળે છે. બહુ બધા સુખે જોયા, બહુ બધા દુઃખે જોયા. ના તો સુખ કાયમ માટે સ્થાયી રહે, ના તો દુઃખ કાયમ માટે સ્થાયી રહે. સુખ અને દુઃખ આ બધી વસ્તુઓ છે ને ખાલી અમુક દિવસ પૂરી હોય. નહીં કહેતા કે જેમ દિવસ રાત આવે એ સુખ દુઃખની ઘટના ચાલતી રહે. દુઃખ આપણને ક્યારે મોટું દુઃખ લાગે કે દુઃખ વાસ્તવમાં એવું મોટું હોતું નહીં ઘણી વખતે, પણ આપણે એને વિચારીને એના દુઃખને પણ મોટું કરી નાખતા હોઈએ છીએ. દુઃખ આવે તો આપણે વિચારી લેવાનું કે ગમે એટલું સારું સુખ આવ્યું, જબ સુખ નહીં ભૂલ્યું તો દુઃખ ક્યાંથી ઉભું રહેવાનું. આપણે લોકો હિંમત હારી જઈએ કે આપણી જિંદગીમાં કોઈ તકલીફ આવી, દુઃખ આવ્યું તો આપણે એવું વિચારી લીધું મગજમાં બસ મારી જિંદગીમાંથી બધું ખતમ થઈ ગયું, હવે કોઈ થઈ ના કે આ દુઃખ મારી જિંદગીમાં કાયમી રહેવાનું છે. એક તો આપણે ભૂલા કરી છે કે દુઃખના આપણે હંમેશા સ્થાયી માની લઈએ છીએ. ના, દુઃખ સ્થાયી નહોતું, જેમ સુખ સ્થાયી નહીં એમ દુઃખ એ સ્થાયી નહીં, બધું ટેમ્પરરી છે. આજ છે, કાલ નહીં. ગમે એવો સારો સમય તોય નહીં ઉભો રહેતો, ગમે એટલો ખરાબ સમય તોય નહીં ઉભો રહેતો. કોઈ પણ કુટુંબની અંદર કોઈ પણ ખરાબ ઘટના બને, કોઈ વ્યક્તિ મરી જાય તો કોઈ વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય ત્યારે એના કુટુંબીજનો જેટલું રોતો હોય, રોક કરતો હોય, હૈયાફાટ રુદન કરતો હોય, એ ટાઈમ જોવો પછી તમે 1 મહિના પછી જોવો તો એ લોકોના થોડું ચેન્જીસ છે. એના 6 મહિના પછી જોવો, એના 1 વર્ષ પછી જોવો, લોકો ગમે એવું દુઃખ હોય લોકો ધીમે ધીમે ભૂલી જાય છે. તો આપણી લાઈફની અંદર પણ ગમે એવું દુઃખ આવે ને તો સમજી લેવાનું કે ભાઈ ખરાબ દિવસ છે કે ખરાબ સપનું છે, એમ સમજીને થોડો ટાઈમ સહન કરી લેવાનું, પછી જતું રહેવાનું છે. પણ હવે આવી ઘટના આપણે શાશ્વત સમજી લઈએ કે કાયમી સમજી લઈએ કે આ વસ્તુ કદી મારી જિંદગી બદલાવાની જ નહીં, કોઈ ઠીક થવાનું જ નહીં, એ વિચાર બે લઈએ તો આપણે ખોટો આડોવાર પગલાં ભરતા હોઈએ છીએ. અને એના લીધે એવું થાય દુઃખ હોય આવરું પણ દુઃખના બનાવી દઈએ આવરું મોટું. તો જે પણ મિત્રએ કોમેન્ટ કરી હતી કે આ બધી સમસ્યાનું કોઈ સમાધાન નહીં, મૃત્યુ એ સમાધાન છે, તો એ વાત ખોટી છે. જુઓ, આમાં વસ્તુ છે બેથી મેન કે કુટુંબમાં કોઈ પણ ઝઘડા થતા હોય, વિખવાદ થતા હોય, ચાહે કે મમ્મી પપ્પાનો ઝઘડો હોય, આપણી પતિ પત્નીનો ઝઘડો હોય, કે આપણી પત્ની હોય, સાસુનો ઝઘડો હોય, દેરાણી જેઠાણીનો ઝઘડો હોય, નરંદ બાબુનો ઝઘડો હોય, આ બધા ઝઘડા થવાનું મોટાભાગનું કારણ એ જ હોય છે કે લોકો પોતાની જાતને સાચો ઠેરવતો હોય કે હોમલી વ્યક્તિ ખોટું. ના, માણસની એક ટેવ છે કે પોતાની સ્ટોરી હંમેશા વિલન હોમલિયા વ્યક્તિને બતાવે, કદી એમને કહે કે ભાઈ મારો થોડો ઘણો વોક હતો. જો આપણે લોકો એવી રીતે સ્વીકારી લઈએ ને આપણું ઈગો બાજુમાં રાખીને કે થોડું ઘણું હોમલી વ્યક્તિ સુધરી જાય, થોડું ઘણું આપણે પોતાની જાતે સુધારી લઈએ. હોમલી વ્યક્તિ ખોટું હોય, કદાચ બોલવાની ટેવ હોય, એના ઈગોમાં કોઈ બોલતો ના હોય, આપણે ઈગોમાં આવીને હોમીને કોઈ બોલવાનું ચાલુ કરીને બંનેના ઈગો ટકરો હોય તો ઝઘડો વધવાનો ના વધવાનો. એટલે કુટુંબની અંદર જો આવા કલેશ થતા હોય, ઝઘડા થતા હોય, અંદર પરિવારના સભ્યો લડતા હોય, આપણે લોકો કશું ના કરી શકતા હોય ને તો આપણે મેં જેમ આગલા વિડીયોમાં કીધું હતું એની અંદર આપણે એ જ વસ્તુ કરવાની કે બંને લોકોને, કુટુંબના લોકોને એક જગ્યાએ શાંતિથી બધા સમજાવવાનો, કહેવાનું કે જો જે વ્યક્તિ ગમે એવું વ્યક્તિ હોય એને કહેવાનું કે તારામાં પ્લસ પોઈન્ટ તમે બી ઘણા સારા વ્યક્તિ છો, તમારી અમુક આ નાની જે બધી આદતો છે ને આ 2-4 તમે તમારી ભૂલો સુધારી દેવો ને તો બહુ સારું. કોઈ પણ વ્યક્તિને સુધારવો હોય ને તો કદી એને ખરાબ ગુણો નહીં કહેવાના, પહેલાં એની પ્રશંસા કરવાની. અને ગમે તે વ્યક્તિને તમે સારું બોલો, એની પ્રશંસા કરો ને એટલે વ્યક્તિ તમારો થઈ જ જાય. કોઈ વ્યક્તિ ઓલરેડી કહેવાય કે થોડો મગજને એવું હોય, એના ઈગો હોય, પછી તમે એની નિંદા કરો, તમે આડા શબ્દો બોલો તો એ વ્યક્તિ વધારે ગરમ થઈ જવાનું છે, તમારી વાતને નહીં માને. પણ એની જગ્યાએ જો તમે ખાલી એવું વસ્તુ વિચારશો કે તમે વ્યક્તિ તો બહુ સારા છો, વ્યક્તિ બહુ સરસ છો, તમારી અંદર બહુ સારા ગુણો છું, પણ તમે ખાલી નાની ભૂલ સુધારી દો ને તો આપણા કુટુંબની અંદર બધા ઝઘડા મટી જાય. તમે આ વાત તમારી ઘેરથી સમજાવો, તમારા પપ્પાને સમજાવો, કુટુંબના દરેક સભ્યોના વસ્તુ સમજાવો. તમે પહેલાં એમના પ્લસ પોઈન્ટ કહો, પછી તમે એમને કહો કે તમે આટલી ભૂલ સુધારી દો ને તો આપણે ઘણા બધા ઝઘડા મટી જાય કુટુંબની અંદર. નકર કેવું થાય કે કુટુંબમાં લડતું હોય, બરાબર, આજે કુટુંબ લડતું હોય, પતિ પત્ની લડતો હોય કે વહુ સાસુ લડતો હોય, તો સમાજમાં તો કેવું, સમાજમાં લોકો તમાશા જોવાની લોકોને મજા આવે.
આજે 2 જણાનો ઝઘડો હોય કે 3 જણાનો ઝઘડો હોય તો ફેમિલીનો ઝઘડો આપણે ફેમિલીને પૂરો કરીને એટલું આવતી સારું. આપણે ફેમિલીનો ઝઘડો બહાર લઈ જઈએ ને તો લોકોને તો કેવું તમાશા જોવાની વધારે મજા આવતી હોય. આજે તમે જોશો ને ઘણી વખતે કે કોઈ પણ જગ્યાએ ઝઘડો થતો હોય સમાજની અંદર કે સોસાયટીમાં ઝઘડો થતો હોય પણ લડવાવાળા તો 2, 4, 5 જણો હોય પણ એ તમાશા જોનારા 50 લોકો હશે. એટલે આના પરથી લોકોની માનસિકતા આપણે એવી કહી શકીએ કે લોકોને લડાવવામાં તમાશા જોવામાં લોકોને વધારે એક અનેરો આનંદ આવતો મજા આવતી હોય. એટલે આપણા કુટુંબમાં કોઈ લડતું હોય તો અંદરના સભ્યોને આપણે આવું સમજાવવાનું કે આપણે લડીએ છીએ એ સારું ના લાગે, લોકો મજા કરે છે, લોકોને તમાશા જોવાની મજા આવે છે. તમે એમને પ્રેમથી આવું સમજાવશો ને કોઈ પણ વ્યક્તિને તો જલ્દી સમજી જશે. ને છેલ્લા પછી એવું કે નુકસાન બંને પક્ષે છે કે ભાઈ ઘરમાં કંકાસ થતો હોય, પુરુષ આખો દાડો નોકરી ધંધો જતો હોય, કંટાળીને થાકીને ઘેર આવતો હોય અને ઘેર આવીને કંકાસ જુઓ તો એની દશા એવું આવે છેલ્લે. એટલું જ કહેવાય ને કે માણસ બધી જગ્યાએ લડી શકે પણ પોતાનું હું ના લડી શકે. એટલે પોતાનું લડી નાખે એટલે બધા વ્યક્તિઓ અંદર ઘરની અંદર બધા લોકો જો સેવક બની રહેતો હોય ને તો કોઈ વ્યક્તિ પોતાના રાજા ના સમજે. આ તો કેવું થાય કે તું બી રાની મેં બી રાની કોણ ભરેગા ઘર કા પાણી આવું ના આવજો. ઘરમાં બધા લોકો કોઈને એકબીજાને નેનું મોટું ના સમજી, બધા લોકો એક જ થઈને હોય ને બધા લોકો સેવક થઈને હોય ને તો ઘરમાં ઝઘડાની થાય. સંબંધોની અંદર ટકરાવ ચાના થાય જ્યારે ઈગો આવે, કોઈ વ્યક્તિ પોતાને મોટું માનવા મળે કે હું જ મોટો ઘરમાં મારું જ કેવું થાય, મારું કેવું બધું કર. બધા લોકોની અંદર મનમાં આવી ભાવના આવી જાય ને એટલે બધા લોકો બીજાના ઉપર પોતાનું પ્રભુત્વ, પોતાના પર પોતાનો ઓર્ડર જવાની કોશિશ કરે અને પોતે માલિક બને. એટલે કેવું થાય અત્યારે કોઈના અંડરમાં રહું, મોટા ભાગની માણસની માનસિકતા આવી હતી તો કોઈના અંડરમાં રહું નહીં ગમતું હતું. કોઈના પર હુકમ કરે, કોઈના પર માલકીત બતાવે તો કોઈના ગમે નહીં. માલકીત બતાવે કોઈના પર હુકમ કરો પણ તમે એને પ્રેમથી, તમે કોઈના પર ઈગોથી, કોઈના પર ગુસ્સાથી, અહમથી કોઈના પર જો કોઈને કંટ્રોલ કરવાનો તમે ટ્રાય કરશો ને તો કદી કંટ્રોલ નહીં થાય. ગમે એવો અહંકાર વ્યક્તિ હોય તમે એના ટર્ની કરો, ગુસ્સો કરો તો એ તમારા કંટ્રોલમાં નહીં થાય. પણ જો તમે પ્રેમથી 2 શબ્દો કહી દો ને તો વ્યક્તિ તમારો થઈ જશે. તો આ નિયમ દરેક જગ્યાએ લાગુ પડે. તમારા કુટુંબની અંદર પણ કોઈ એવા અમુક સભ્યો હોય, અમુકનો સ્વભાવ હોય કે જેની અંદર સ્વભાવમાં થોડો ઘણો અહમ હોય તો તમે આવા લોકોને પ્રેમથી સમજાવો તમે એમના થઈ જાઓ. તો પ્રેમથી તમે કહો ને તો એક નોકરની તાકાત છે કે શેઠના જોડે પાણી ભરાઈ શકે. તમે ઈગોથી કહો તો પતી ગયું. આજકાલ તમે રસ્તામાં જતા ભિખારી બી તમે જો વાત કરી તો એ તમને અમુલ લડવા માટે તૈયાર થઈ જાય છે. પણ ગમે એટલો સક્ષમ વ્યક્તિ હોય, હું તો ખૂંખાર પ્રાણી પણ હોય પણ એના જોડે પણ જો તમે પ્રેમથી વર્તાવ કરશો ને તો એ પણ એનું વર્તન બદલી નાખશે. એ સંસારની અંદર ઝઘડાનું સમાધાન એ કદી ઝઘડો નહીં હોતો. કહેવાય ને કે ઝઘડાને પછી સમાધાન કરવું હોય તમારે તો ગમે તે વ્યક્તિ ઠંડા થવું જ પડે. ભલે આપણને ઘણી વ્યક્તિ એવું લાગી આવતું હોય 100% ઓખ હોમલી વ્યક્તિનું જ છે પણ આપણે હોમલી વ્યક્તિને કદી એવું બતાવવા નહીં કે ઓખ તમારો છે. કુટુંબની અંદર 2 પત્ની હોય અને સાસુ 2 જણ લડતો હોય, હું તો એમ કહું કે સાસુનો ઓખ હોય કે વહુનો ઓખ હોય, તો દેરોણીનો ઓખ હોય, જેઠવાણીનો ઓખ હોય, ઓખ ભલે હોમળાનો જ ના રહ્યો. જ્યારે આપણે સમાધાન કરવા બેસીએ એટલે જેનો ઓખ હોય એને કદી ઓખ બતાવવા નહીં. બધાનો એકબીજાના પ્લસ પોઈન્ટ જ કહેવાના. પછી લઈને કહેવાનું કે તમે સારા હો, તમારી અંદર આટલા સારા ગુણો છો, તમારી અંદર આટલા સારા ગુણો છો, પ્લસ પોઈન્ટ હો, તમે ઘરનું આટલું બધું કામ કરો, આટલી બધી જવાબદારી નિભાવો. ખાલી તમે તમારી આ એક વસ્તુ સુધારી દો બસ. જે એની ભૂલ છે એના પર તમે ભાર ઓછો મૂકો પણ એને પ્રેમથી બતાવો એની ભૂલ તો એને બી દેખાઈ આવશે. જો તમે ઠંડા મગજથી પ્રેમથી કહેવાય ને તો શક્યતા પૂરેપૂરી છે કે એ વ્યક્તિને એની ભૂલ દેખાઈ આવશે અને એની ભૂલ સમજી જશે. તમે ટાણી કરીને ગરમીથી એ વ્યક્તિને સમજાવવા જાઓ છો કે તું તો નહીં હારી, તું તો કેવો નહીં બનતી, તું તો લેટ ઉઠવું, ખાવાનું યાર બનાવતી, તો એ વ્યક્તિનો અમે ટણીમ હોય પછી તમે એને વધારે એને ગરમ કરાવો તો આવી રીતે એનું સમાધાન ના આવે કોઈ પણ સમસ્યાનું. અને બીજી વસ્તુ એ પણ ધ્યાન રાખવું ફરીથી કહું વિડીયોની અંદર કે પુરુષ હોય એની દેરાણી જેઠવાણી હોય, એની બેન કહેતી હોય, નરન કહેતી હોય, પત્ની કહેતી હોય, એની મમ્મી કહેતી હોય, હોમળા વ્યક્તિ વિશે કોઈ પણ નેગેટિવ પોઈન્ટ કહેતી હોય કે ઓને આવું કર્યું, ઓને મને આ બોલ્યું, આરે આવું કરે તો જલ્દી એક પક્ષી નિર્ણય ના લેવો. યા તો એક જ વ્યક્તિનું માનવું નહીં. કારણ કે આપણે કહીએ છીએ ને તો કોઈ પણ વ્યક્તિ પોતાની સ્ટોરીમાં કદી એને વિલન ના કહે. એટલે ગુજરાતીમાં કહેવત છે ને તો પોતાની માના ડાકે કોણ કહે. કોઈ બી વ્યક્તિ તમને કોઈ પણ સ્ટોરી કહેતું હોય એમાં હોમળાના વ્યક્તિનો ભલે દોષ કાઢતી હોય પણ એ વસ્તુ ભૂલવી નહીં કે ઓખ તો એનો પણ કોક હશે પણ કદી કોઈ પોતાને ભૂલ નહીં બતા. બધી હોય ટકા ભૂલ હોમળાની જ કહે. એટલે ઘણી એવું બનતું હોય કે હંમેશા બંને પક્ષનું પૂરેપૂરું હોભરો અને પછી જજમેન્ટ ઉપર આવે. તો એક જ વ્યક્તિ કે તમે એનું હોભરી તમે એકદમ ડિસિઝન લો કે હોમળી વ્યક્તિનું હોમળા પક્ષ તમે જજ કરી લો તો એકદમ ખોટું થશે. બંને પક્ષનો હોભરો પછી તમે ખ્યાલ છે કે એકચ્યુઅલ સ્ટોરી એવું છે કે ઘણી વ્યક્તિ જેવું દેખાતું હોય, જેવું લોકો કહેતા હોય એવું નહીં હોતું. જેમ કે લોકો પોતે હારા બનવા માટે હંમેશા હોમળી વ્યક્તિને વિલન બનાવતા હોય, હોમળી વ્યક્તિના પર બધા દોષનો ટોપલો ઠેલવી દેતા હોય. આ માણસની એક માનસિકતા હોય. એટલે આપણે મીડિયેટર તરીકે કે જ્યારે આપણે સમાધાન કરવા બેસીએ આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું બંને પક્ષના જેનો પણ વોક હોય, જેનો વોક હોય ના હોય, બંને પક્ષના કોઈના પર બ્લેમ નહીં કરવાનું. બંને એકબીજાના પ્લસ પોઈન્ટ જ કહેવાના. બંને બધો કુટુંબમાં હારા જ છે. ગમે એટલો ખરાબ વ્યક્તિ કેમ ના હોય એની અંદર કોઈક ના કોઈક તો સારા ગુણ હોય જ. તો એની અંદર જે સારા ગુણ છે આપણે એનો યુઝ કરી લેવાનો છે.
એના પહેલાં એના સારા ગુણ કહેવાના, એના પેલા પ્લસ પોઈન્ટ કહેવાના, પછી કહેવાનું કે તું ભાઈ આટલું સુધરી જા. આજકાલ મારા મમ્મી પપ્પા લોકોને ટેવ જેવી હોય કે છોકરું સ્કૂલમાં ઓછા માર્ક લાવતું હોય તો નપાસ થતું હોય, તો ઓછા માર્કે પાસ થતું હોય. દાખલો છોકરું પ્રમોશન પાસ થયું કે 40 કે 50% આવ્યા, તો તમે એને ધમકાવવાને બદલે તમે એને ધમકાવશો, બરાબર, તું ભણવાનું ધ્યાન નહીં હાલતો, આમ કરે તેમ કરે, આખો દા રખડશે, તો છોકરાનું મનોબળ તૂટી જશે. પણ એની જગ્યાએ તમે એને આવા શબ્દો બોલો કે જો બેટા તું ભલે આખો દા રખડશ, ભણવાનું ધ્યાન નહીં હાલતો, ભાઈ બહેનો આગળ ફરશ, તું આખો દા રખડ કરે છે, ભણવાનું ધ્યાન નહીં હાલતો, તોય પણ તું આટલા માર્ક લાવીને તું પાસ થઈ ગયો. હવે બેટા તું થોડું ખાલી ભણવાનું ધ્યાન આપો ને તો વિચાર, તું ભણવાનું ધ્યાન નહીં આપતો, રખડતો તો 50% આવ્યા, તો થોડું પણ ભણવાનું ધ્યાન આપું તો તું કેટલો હોશિયાર થઈ તો તારા કેટલા બધા ટકા આવે. તો વસ્તુ તો સેમ છે, સિચ્યુએશન સેમ છે, પણ તમારા શબ્દો કહેવાનો ઢંગ આખો વ્યક્તિને બદલી નાખશે. કોઈને માર્ક ઓછાયા હોય તમે ધમકાવો છો, આડું બોલો, છોકરું બી હોય એનું મનોબળ તૂટી જાય પડતી. બસ સેમ સિચ્યુએશનમાં તમે એવું બોલો કે તું રખડે છે, ભણતો નહીં, તોય તું પાસ થઈ આટલા ટકા લાવ્યો અને તું કાંઈ થોડું ઘણું ભણવાનું ધ્યાન આપું તો તું કેટલો હોશિયાર થાય, તો કેટલા માર્ક્સ આવે. પરિસ્થિતિ જ છે. એમ તમારા ઘરની અંદર બી પરિસ્થિતિ તો દરેકના ઘરની અંદર વાહન તો ખખડતો જ હોય, થોડી ઘણી પરિસ્થિતિ 19-20 હોય જ, અંદર વિખવાદ હોય, ઝઘડા તો હોય જ, પણ પરિસ્થિતિ ભલે એ નહીં રહી. પણ તમારે કોઈને ખરાબ વ્યક્તિને કોઈ આગળ કરતો એના પર એવું નહીં કહેવાનું, એના પ્લસ પોઈન્ટ જ બતાવવાના. પહેલાં કોઈ બી વ્યક્તિને તમે પ્લસ પોઈન્ટ બતાવો, એની પ્રશંસા કરો ને એટલે વ્યક્તિ ઓટોમેટિક તમારા કંટ્રોલમાં આવી જાય. તમારું કેવું મન છે, તમારું ખબર છે, તમને રિસ્પેક્ટથી તમારા બે શબ્દો ખબર છે. કોઈના બી વ્યક્તિને તમે એની બદનામી કરશો, એની બુરાઈ કરશો, એના આડોહર બોલશો, તે વ્યક્તિ તમને ઇગ્નોર કરશે, યા તો પછી બની તમારો દુશ્મન થઈ જાય, તમારો હમો પર. ના, આપણે એવું નહીં કરવાનું. આપણે એનું સારું જ કહેવાનું અને જેન્યુઅલી સારું કહેવાનું. આપણે એવું નહીં કલર કરવાનું. હું નહીં માનતો કે કોઈ ગમે એટલો ખરાબ વ્યક્તિના કોઈના કોઈ પ્લસ પોઈન્ટ ના હોય. ગમે એટલા ખરાબ વ્યક્તિને કોઈના કોઈ પ્લસ પોઈન્ટ તો હોય જ. આપણે એના પ્લસ પોઈન્ટને કહેવાના, એને 10 પ્લસ પોઈન્ટ બતાવવાના, આપણે એને છેલ્લો 11 માઇનસ પોઈન્ટ બતાવવાનો. બધું તારી અંદર 10 પોઈન્ટ પ્લસ પોઈન્ટ થયું, તું બધી રીતે સારો છું, સમાજમાં તારો નોમ છે, તું કોઈનું કહેવું, બધાનું કુટુંબમાં તમારા બધાનું શું કહેવાય, કુટુંબમાં બધા તમને મૌન આપે છે, તમારું કહેવું બધા કર પણ છે, લોકો તમને મૌન છે, સમાજમાં તમારું મૌન છે. આ અમુક શબ્દો કહેવાના એ વ્યક્તિના જે બી પ્લસ પોઈન્ટ હોય, કુટુંબમાં મોટા વડીલો હોય, સભ્યો તેમના કહેવાનું. પણ તમારી અંદર ખાલી આ એક નાનો હરકો ગુણ રહ્યો ને, આ તમારી ભૂલ સુધારી દેવાનું, તો આપણા કુટુંબની અંદર બધા ઝઘડા કંકાસ મટી જાય. હવે કોઈ પણ કુટુંબમાં આવા ઝઘડા થતા હોય, કંકાસ થતી હોય, ક્લેશ થતું હોય ને, તો તમે પેલા એનું મૂર્યું પકડો. જો કે ડારો કાપવાથી કદી એનું મૂળના ઝાર કદી નહીં ઉકાતું. એટલે આવા બી કોઈ બી કુટુંબમાં વિખવા થતા હોય, ઝઘડા થતા થતા હોય તો પહેલાં તમે એના મૂર્યો ગોણ ટ્રાય કરો કે એવી કઈ વસ્તુ છે, એવો તો કયો પોઈન્ટ જેના જે ઝઘડા કે કંકાસ ઊભી થાય છે, તો તમે પહેલાં એરી પકડો. જો એ પકડશો ને, કોઈ પણ ઝાડનું મૂર્યું તમે કાપી નાખો ને તો ઝાડ તો ઓટોમેટિક ફૂંકી જશે. એટલે ટેમ્પરરી નહીં, કોઈ પણ કુટુંબમાં વિખવા થતા હોય ને તો કદી નિર્ણય ઉતારો ના લેવો. શાંતિથી પહેલાં આખી મેટર સમજવાની. કુટુંબમાં થતા હોય ને ઝઘડા તો 2-4 દાડા ઝઘડા ભલે 10 દાડા થવા દેવાના. શાંતિથી આખી મેટર સમજવાની. ત્યારે તમે એના મૂળિયા સુધી પહોંચી જશો કે ઓનું મૂળિયું આ છે, તો પછીનું સમાધાન તમને મળી જશે શાંતિથી. અને ટ્રાય કરો, સમાધાન ના મળે એવું બને જ નહીં. અને જે વ્યક્તિ સમજવાનું નહીં તો વ્યક્તિ સમજી જશે. પણ જેને નહીં સમજવું ને, અમુક લોકો દરિયા જેવા હોય, ગમે એટલું તમે એને ખોડ નાખો, પેલો ગોળ નાખો, તોય પછી એને ખારાશ ના સોરું. પછી એવા લોકો ભગવાન પર સોર દેવાના. પણ 99% લોકો તો સુધરી જ જોઈએ. જો જે વસ્તુ મેં તમને વિડીયોની અંદર કીધી રહી, તો વિડીયોની અંદર આપણે બીજી વાત કરીએ, તમે વિડીયોમાં છે કુદી બન્યા રહેજો. તો મિત્રો, તૂટેલી ફૂટેલી ભાષા મને જેવું આવડતું હતું એવા શબ્દ મેં તમને આ પ્રશ્નનું સોલ્યુશન આપ્યું. જો આપણે કોઈ એવા મોટિવેશનલ સ્પીકર નહીં, પણ જે આપણી જિંદગીમાં મેં જેટલો અનુભવ કર્યો છે, જેટલા દાખલા જોયા છે, અને જે વસ્તુથી પ્રેક્ટિકલ સોલ્યુશન જેનાથી મળ્યું છે ને, એ જ વસ્તુ મેં તમને કીધી. બાકી તમે બધા લોકો સમજદાર જ છો. આવા પ્રશ્ન કુટુંબમાં, દરેકના કુટુંબમાં હોય છે જ. પેલી એક કહેવત છે ને કે એક ઘરની અંદર કહેવાય ને કે 10 પુરુષો, 50 પુરુષો, 100 પુરુષો એક ઘરમાં શાંતિથી રહી શકે. પણ ખબર નહીં આ વસ્તુ, હું કોઈને બ્લેમ નહીં કરતો, પણ આ યુનિવર્સલ ફેક્ટર. એની અંદર પૈસાવાળા આવી જાય, ગરીબ આવી જાય, કોઈ પણ દેશમાં આવી જાય, કે એક ઘરની અંદર 2 સ્ત્રીઓ ભેગી થાય ને, એટલે ખબર નહીં ઝઘડા થાય, વિખવાદ થાય, કંકાસ થાય જ. તમે એવો કેટલો ફેમિલી કુટુંબ જોયો કે 2 ભાઈઓ જ્યારે મેરેજ કરે, બંનેના ઘેરથી એક ઘરમાં રહેતો હોય, એટલે ઝઘડા તમારા જોવા ચાલુ થઈ જ જશે. છેલ્લા મોટાભાગે મેં જોયું કે એનું સોલ્યુશન એ જ હોય કે બંને લોકો અલગ રહેવા જતો હોય. હવે ખબર નહીં, બે ભાઈઓના ઘેરથી 2 પત્નીઓ, 2 કહેવાય ને, બંને ભાઈઓના ઘેરથી 2 એક જણ પત્ની હોય, યા તો પછી કહેવાય એક જ ફેમિલી, ચલો એક જ ભાઈ હોય, એક ફેમિલીની અંદર ભાઈ વહુ હોય અને સાસુ હોય, તો પણ આ બધા પ્રોબ્લેમ થતા હોય છે. દરેક જગ્યાએ થતા હોય છે. એવું નહીં ભણેલું ઘર હોય, અભણ લોકો હોય, ગામડું હોય, સિટી હોય, કે ભલે ઇન્ડિયા બહાર જ હોય, આ પ્રોબ્લેમ દરેક જગ્યાએ થતો હોય. તો એનું સોલ્યુશન હોય છે, એવું નહીં સોલ્યુશન નહીં હોતું. લોકો અલગ રહેવા જતા હોય છે, ઝઘડતા હોય છે, બહુ બધા ડિસ્પ્યુટ ફેમિલીમાં થતા હોય છે આ બધા.
આ બધાનું મેઇન કારણ એક જ હોય છે કે ઈગો. સંબંધોની અંદર જ્યારે તમારું ઈગો આડો આવી જાય ને એટલે પ્રોબ્લેમ થવાના ને એનું છોકરું હોય એના આગળ આપણે લોકો એના પાસે બહુ આનંદ આવે. કેમ કે આપણે બાળક જોડે આપણે બાળક જેવા બની જઈએ છીએ. બાળક જોડે આપણે બાળક જેવા બની જઈએ એટલે આપણું ઈગો સાઈડમાં મૂકી દઈએ ને એટલે આપણને સંબંધનો આનંદ આવતો હોય છે. તમે જોજો તમને એવા સંબંધની અંદર આનંદ આવશે કે જો આગળ તમે તમારું ઈગો સાઈડમાં મૂકીને બેસતા હોય, તમારા ભાઈબંધ હોય, કોઈ જગ્યાએ ફરવા ગયા હોય, હવે તમે તમારા ગમે પદ પ્રતિષ્ઠા પૈસા હોય અને જો તમારા સંબંધમાં તમે એવા સ્વાડી લાવો ને તો તમારા સંબંધમાં મજા નહીં આવે. જો સંબંધ હોય તો સાચો સંબંધ આત્મીયતા ત્યાં જ તમારી મેન્ટેન રહેશે કે જો આગળ તમે તમારું ઈગો સાઈડમાં મૂકી દેશો, પોતાનું અહમપણું કે હુંપણું સાઈડમાં રાખશો. જ્યારે કુટુંબની અંદર, સમાજમાં કે સંબંધોમાં તમારું અહમ આગળ આવી જશે કે હું જ શ્રેષ્ઠ, હું કવેશ થાય, બધા લોકો મારું કેવું જ માનું તો પ્રોબ્લેમ થશે. વખત બધા લોકો માલિક બનાવતા હોય છે, નોકર કોઈને રહું નહીં કે સેવક કોઈને બનવું નહીં. બધા લોકો રાજા બનાવતા પછી ઝઘડા તો થવાના જ ને. મેં બી રાની, તું બી રાની, કોણ ભેગા ઘર કા પાણી. ના, બધા જ લોકો જો ઘરમાં નેચા બની રહે, નેના બની રહે, સેવક બની રહે, કોઈ મોટું નહીં, બધા લોકો એક સરખા, તો એ કુટુંબમાં કદી ઝઘડા નહીં થાય કે વિખવાદ નહીં થાય. કોઈક વ્યક્તિ ઘરમાં વધારે ભણેલું, કોઈ ઓછું ભણેલું હોય, કોઈક વ્યક્તિ વધારે કમાતું હોય, ના કમાતું હોય. આવું બધું કુટુંબ આપણે ના રાખીએ ને તો સારું. જેવું છે એવું ભાઈ અભણ હોય, ભણેલું કમાય ના કમાય, પણ આપણું વ્યક્તિ છે ને પોતાના પણ રાખશો ને તો ઝઘડા કે વિખવાદ નહીં થાય. પણ પોતાની જાતને મોટા માનશું, હું કોઈનું કેવું ના કરું, બધા લોકો મારું કેવું કરું, તો પછી એનું કોઈ સોલ્યુશન નહીં. અને કદાચ જો કોઈ પણ પુરુષ હોય આવા પ્રોબ્લેમમાં અટવાઈ જાય, સૂડી વચ્ચે સોપારી કે બંને બાજુથી પ્રોબ્લેમ, બંને બાજુથી પ્રેશર, તો એવા વ્યક્તિને એક જ વસ્તુ, બેનું સમાધાન એક જ કરવું કે બંને પક્ષને શાંતિથી બેન સમજાવવા, બંને પક્ષોના પ્લસ પોઈન્ટ એકબીજાને કે, મમ્મીને સમજાવવા, પોતાની વાઈફને સમજાવવા અને કહેવાનું કે દરેકની અંદર કોકના કોક વાત એ લોકો પ્લસ પોઈન્ટ હોય બંનેની અંદર, કોકના કોક પોઝિટિવ પોઈન્ટ દરેક વ્યક્તિની અંદર હોય જ. હવે કહેવાનું કે તમારી અંદર 10 પ્લસ પોઈન્ટ હોય, ખાલી એક વસ્તુ તમે આટલું સુધારી દો તો આ ઝઘડા આપણા કુટુંબની અંદર કાયમ માટે મટી જાય. કોઈ પણ સંબંધ હોય, પતિ પત્ની હોય, ચાહે પ્રેમિકા હોય કે દેરાણી જેઠાણી હોય, તમે એની અંદર આ ટેકનિક યુઝ કરશો ને તો મોટાભાગે દરેક જે ઝઘડાનું નિવારણ એની અંદર મળી જશે. બાકી તમે ગુસ્સાવાળા વ્યક્તિને, ચીડચીડી જેનો સ્વભાવ થઈને જો ગરમ થઈને અહમવાળા વ્યક્તિને તમે અહમથી વાત કરશો ને તો પછી પટ્ટી જે ઝઘડો વધવાનો છે, ઘટશે નહીં કદી. એટલે ગમે તે વ્યક્તિને ઠંડા થવાનું આપણને ખ્યાલ જ છે કે ભાઈ 100% ફોર્મલી વ્યક્તિનો છે, ફોર્મલી વ્યક્તિનામાં જ ખોટ છે, સામેની વ્યક્તિનામાં જ ભૂલ છે. આપણે એની ભૂલ નહીં બતાવવાની, આ ભૂલ ના કરવી. એની ભૂલ બતાવ્યો, એની ભૂલ જો લાગતી હોય તો ખરેખર તમે એને કેવું ના પડતું હોત. એને કદાચ ચોર કરી પોતાને ચોર ના કે, ભલે ચોરી કરતો હોય, ફોર્મલી વ્યક્તિ ખોટો રહ્યો, આપણે એની ભૂલ આપણે હમણાં નહીં કહેવાની, આપણે એના પ્લસ પોઈન્ટ જ બતાવવાના. છેલ્લે ક્યાં કે બસ તમે આટલી નાની વસ્તુ સુધારી દો તો સારું. એને ભૂલ ઇનડાયરેક્ટલી કહેવાની, ડાયરેક્ટલી નહીં કહેવાની, સીધી મોઢા પર નહીં મારવાની, તો એ વ્યક્તિ સ્વાદમાં સમજી જશે અને કદાચ સુધરી જવાના ચાન્સીસ પૂરેપૂરા છે. તો આપણે વિડીયોનો અંત કરીએ. જો તમને બી આવા કોઈ પ્રશ્ન હોય, આવી કોઈ સમસ્યા હોય, હજુ બી તમને આને લગતા કોઈ પ્રશ્નો તમે કોમેન્ટ જરૂર કરજો. વિડીયો પસંદ આવે તો લાઇક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે આવા નવા બીજા વિડીયો મૂકતા રહીશું. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.